હાલો થી આ કાર્યક્રમને બિરદાવશું. સ્ટાફ ભાઈઓ, તમામ સ્ટાફ ભાઈઓ પણ પધારશે. કે મારે જ્યોત બનીને જગવું છે, મારે જ્યોત બનીને જગવું છે, મારે તેલ બનીને બળવું છે, અંધારાના લશ્કર સામે અડગ થઈને લડવું છે. कि सारा जहां उसी का होता है जो मुस्कुराना जानता है, रोशनी भी उसी की है जो समा जलाना जानता है. हर जगह मंदिर मस्जिद गुरुद्वार में लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है, जो सर झुकाना जानता है, जो दीप जलाना जानता है. तो सुंदर मजाનું દીપ પ્રાગટ્ય આપણી વચ્ચે થઈ રહ્યું છે. મ્યુઝિક પ્લીઝ. आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते. दिव्या दिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालापाहुं नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी. माझा नमस्कार सर्व देव देवतांना बाहेरची लक्ष्मी घरात येऊ दे. घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे. करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु ते. दिव्या दिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालापाहुं नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे. હવે સૌપ્રથમ તમામ વાલીશ્રીઓને વિનંતી છે કે આપ પોતપોતાનું સ્થાન, આપણા બાળકો આજે સુંદર રીતે પોતપોતાની ઇવેન્ટ છે આપની સમક્ષ પરફોર્મ કરવાના છે, ત્યારે કે આપ સર્વ કોઈને આ ખમીરવંતું આંગણું એટલે શ્રી બાખલવાડ સ્કૂલનું આંગણું કે હરમેશને માટે આ આંગણાએ નવી ઉર્જા અને નવી હિંમતને પ્રદાન કરી છે, એવા આંગણા પર આપ સર્વને હૃદયની લાગણી અને અંતરના સ્પંદનોથી આવકારી રહ્યો છું. કે વિશેષ આપ સર્વ કોઈ જે ધરા પર બેઠા છો, એ ધરા એટલે ગુજરાતની ધરા, કે ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર આગવિરીત સૌ કોઈને આવવાનું મન થાય એવી ગર્વવંતી ગુજરાતની અનોખી ભૂમિ એટલે ગુજરાત. અને ગુજરાતની એક આપણી રાજકોટ જિલ્લાની એવી શાળા કે આ શાળાએ હંમેશા બાળકોની અંદર સંસ્કારોનું સિંચન કરી સમાજમાં યોગ્ય વ્યક્તિત્વના ઘડતર તરફ આગળ વધી રહી છે, એવા શાળા પર આપ સર્વને હું ફરી વાર આવકારું છું. વિશેષ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી અને આપણે એમનું સ્વાગત કરીશું. તો સૌ પ્રથમ આપણા બાખલવાડ ગામના પ્રથમ વ્યક્તિ એવા સરપંચ શ્રીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારશે. પુષ્પગુચ્છ માટે ગામના સરપંચ શ્રીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર બિરાજશે. આપણે સૌ કોઈ તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ. ઘનશ્યામ સરને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. कि अतिथि देवो भव कहती है भारत की धारा, स्वागत करके आपका निभा रहे हैं परंपरा. ત્યારબાદ નેક્સ્ટ એસએમસી અધ્યક્ષ ભૂપતભાઈ પલાડિયાને વિનંતી કરીશ કે તેઓ આગળ પધારશે. હું માનનીય આચાર્ય સાહેબ શ્રી મહેતા સરને રિક્વેસ્ટ કરીશ કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે.
એસએમસી અધ્યક્ષ ભૂપતભાઈ પલાળિયા જોરદાર તાળીઓના ગડગડાટથી એમને આવકારીએ આપણે. ત્યારબાદ મનુભાઈ ડાભી, તેમને વિનંતી કરીશ કે તેઓ આગળ બિરાજશે. જયસુખ સરને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. જયસુખ સર. રામજીભાઈ ડાંગર, રામજીભાઈ ડાંગર. રણુ સરને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. ચલો જોરદાર તાલીઓ થઈ જાય. થેન્ક યુ. ત્યારે આજના અમારા આમંત્રણને માન દઈ અને વિશેષ મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે, ત્યારે આ મહેમાનોને શાબ્દિક સ્વાગત માટે હું અમારા શાળાના આચાર્ય સાહેબ શ્રી સંજય સર મહેતાને વિનંતી કરીશ કે તેઓ આજના આ કાર્યક્રમની અંદર સર્વ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજના આ 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એમાં ગામના પ્રથમ નાગરિક એવા ગોપાલભાઈ, અમારા એસએમસી અધ્યક્ષ ભૂપતભાઈ, રામજીભાઈ, કેશુભાઈ, આ બધો ડાયરો નામ જેટલા બોલીએ એટલા ઓછા. અમારો શાળાનો સ્ટાફગણ, અમારા નાના નાના ભૂલકાઓ, બહેનો અને ભાઈઓ, આ 77મો પ્રજાસત્તાક દિન છે. આખા વર્ષમાં રાષ્ટ્રીય તહેવાર બે આવે, એક સ્વાતંત્ર્ય દિન અને બીજો પ્રજાસત્તાક દિન. કાલે હું ન્યૂઝ ચેનલમાં જોતો હતો, યુવાનોને પૂછતા હતા કાલે શું છે. આ આપણી વાત નથી, આપણને જ બધાને ખબર છે, મોટા મોટા શહેરની વાત કરું છું. કાલે શું છે તો કે કાલે પરેડ દિવસ છે. તો કે બીજું કાંઈ? તો એક ગ્રેજ્યુએટ વ્યક્તિ છોકરીએ એવો જવાબ આપ્યો કે કાલે આપણે સ્વતંત્ર થયા હતા ને 26મી જાન્યુઆરી, એટલે આપણે ઝંડો ફરકાવવાનો હોય, ધ્વજ ફરકાવવાનો હોય. હવે આજની પેઢીને આપણા સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિન વચ્ચેનો તફાવત ખ્યાલ નથી. એ અમે ગુણ આપણા બાળકોમાં રેડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને આપ સૌનો સહકાર છે. એ બદલ હું હૃદયપૂર્વક સર્વ ગ્રામજનોનું સ્વાગત કરું છું. બીજું, પ્રજાસત્તાક દિન એટલે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 દિવસે આઝાદ થઈ ગયો. એટલે સ્વતંત્ર થઈ ગયો. પછી 26મી જાન્યુઆરી આપણું બંધારણ અમલમાં આવ્યું, અને 26મી જાન્યુઆરી તારીખ જ કેમ નક્કી કરવામાં આવી, કોઈને ખ્યાલ છે? બેઠા મિત્રો એમાંથી ઘણા વિદ્યાર્થીઓ પણ છે. 26મી જાન્યુઆરી કેમ નક્કી કરવામાં આવી, ખ્યાલ છે કોઈને? આપણો દેશ તો આઝાદ 15મી ઓગસ્ટે થયો, તો આ 26મી જાન્યુઆરી કેમ નક્કી કરવામાં આવી? તો આપણો પ્રજાસત્તાક દેશ થયો 26મી જાન્યુઆરી 1950, પણ એની પહેલા 20 વર્ષ પહેલા 26મી જાન્યુઆરી 1930માં સ્વરાજ્યનું આંદોલન શરૂ થયું હતું, અને પૂર્ણ આઝાદ દેશને આપણે માંગણી કરી હતી. ત્યારથી આપણું આંદોલન શરૂ થયું હતું આઝાદ થવા માટે. એટલે એ તારીખને યાદ રાખવા માટે 26મી જાન્યુઆરી 1930, એ તારીખને યાદ રાખવા માટે 26મી જાન્યુઆરી 1950માં આપણા દેશમાં આપણું બંધારણ અમલમાં આવ્યું. બંધારણ એટલે નિયમો.
જે છોકરા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા છે એને ખ્યાલ આવશે કે આખું બંધારણનું પ્રકરણ આવે છે. બંધારણ એટલે નિયમો. આપણો દેશ અને આપણને જાણીને ગર્વ થશે કે આખી દુનિયાનું, જો સમગ્ર દુનિયા બોલું છું, એમાં અમેરિકા, ચીન, રશિયા જેવા મોટા દેશો પણ આવી ગયા. લેખિતમાં જો મોટામાં મોટું બંધારણ હોય તો એ આપણા ભારત દેશનું છે. માટે તાળીઓના ગડગડાટથી વધાવો. લેખિતમાં જો કોઈ મોટામાં મોટું વિશ્વમાં બંધારણ હોય તો આપણા ભારત દેશનું છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે અને એમની આખી ટીમે જે મહેનત કરીને આખું બંધારણ બનાવ્યું છે, વિશ્વમાં ડંકો વગાડેલો છે. અને એની યાદ રૂપે આજે આપણે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. હવે મારે બીજી વાત કરવી છે કે અહીંયા તમે બોર્ડ વાંચતા હશો, જો શ્રી બાખલવડ પ્રાશાળા પાછળ પીએમ શ્રી ગુજરાત આવું નવું આવ્યું. અને જો અહીંયા આપણે આ બોર્ડ મૂક્યું છે ત્યાં પણ મોટા અક્ષરે આવી જાય શ્રી બાખલવડ પ્રાથમિક શાળા, તો આપણે શાળાનું નામ હતું જ, તો આ પીએમ શ્રી ગુજરાત વધારાનું કેમ લખવામાં આવ્યું, તો એની મારે તમને વાત કરવી છે. પીએમ શ્રી એટલે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. આખા ગુજરાત રાજ્યમાં 32,000 જેટલી પ્રાથમિક શાળાઓ છે. 32,000. એમાં પીએમ શ્રીમાં એટલે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગ્રાન્ટ આપે અને એ શાળાઓને આપે અને શાળાનો વિકાસ કરવાનો. એનું ઉદાહરણ આપું, આપણે દર વખતે સામાન્ય કાર્યક્રમ કરતા હતા. આ વખતે સરસ મજાનું સ્ટેજ રાખ્યું. આનું કારણ આપણી શાળા પીએમ શ્રીમાં આવી છે. જે કાંઈ ખર્ચ થાય અને જે કાંઈ આયોજન થાય એ એના દ્વારા આપણને સરકાર દ્વારા ફાળવવામાં આવે એના નિયમ મુજબ અને એની મર્યાદામાં. આખા ગુજરાત રાજ્યમાં 32,000 નિશાળમાંથી 426 નિશાળ પસંદ થઈ છે. આખા ગુજરાત રાજ્યના બધા જિલ્લાઓમાંથી પીએમ શ્રીમાં પીએમ શ્રી જીઓઆઈ ને જીઓજી આવે, એમાં આપણી જીઓજી ગુજરાતની, એમાં 426 નિશાળ પસંદ થઈ છે. એમાં આપણા રાજકોટ જિલ્લામાં માત્ર 17 નિશાળ પસંદ થઈ છે. આખા રાજકોટ જિલ્લામાં 11 તાલુકા, રાજકોટ કોર્પોરેશન આવી ગયું, બધું આવી ગયું. અને એ 17 પૈકીની એક જસદણ તાલુકામાં આપણી બાખલોડ શાળા પસંદ થઈ છે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને આનું શ્રેય કોને જાય છે ખબર? આ બાળકોને. કારણ કે આ શાળા પસંદ કરવામાં આખા પેરામીટર હોય, નિયમો હોય. જે શાળાનું રિઝલ્ટ અમે દર વર્ષે પરીક્ષા લઈએ, એના માર્ક ઓનલાઈન એન્ટ્રી થાય. ખાલી પેપર નહીં જોઈ નાખવાના, પેપર જોઈને માર્ક ઓનલાઈન કરવાના. ગાંધીનગર જાય, એનું આખું એનાલિસિસ થાય કે ભાઈ કઈ શાળાનું પરિણામ, કઈ શાળાનો ગ્રેડ સારામાં સારો છે. પછી આપણે અગાઉ વાત કરી એમાં સીઈટી, જ્ઞાન સાધના, એનએમએમએસ આ બધી પરીક્ષાઓ આવે. આ બધી પરીક્ષાઓમાં કઈ શાળાએ સૌથી વધુ સફળતા મેળવી છે, આ બધા ક્રાઇટેરિયા હોય અને આપણી શાળા પીએમ શ્રીમાં પસંદ થઈ. હવે પીએમ શ્રી પસંદ થતા આપણને લાભ શું થશે? પહેલું વહેલું તમે અનુભવ્યું હોય છે કે બાળકો આઈ કાર્ડ પહેરીને આવે છે. આ આઈ કાર્ડ સરકાર દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. પછી હમણાં 7મા 8માનો પ્રવાસ લઈ ગયા હતા, તો આ પ્રવાસનો ટોટલી ખર્ચો, પહેલા આપણે બાળકો પાસે પૈસા લઈને જતા હતા, જે આમાં વાલી બેઠાને ખ્યાલ હશે, પ્રવાસનો ટોટલી ખર્ચો સરકાર આપણને આપે. વિજ્ઞાનના સાધનો, ગણિતના સાધનો, સામાજિક વિજ્ઞાનના સાધનો, ભણવામાં જે પણ કાંઈ જરૂરિયાતના સાધનોની જરૂર પડે, નો લિમિટ, જેટલું લેવું એટલું સરકાર કહે કે તમે બાળકો માટે વાપરો. બીજું, દર વર્ષે 50 થી 55 છોકરાઓને સ્પોર્ટ ડ્રેસ આપશે. સ્પોર્ટ એટલે સ્પોર્ટનું પેન્ટ, ટી શર્ટ. હમણાં એક નમૂનો બતાવું તમને. આવી ઘણી બધી યોજનાઓ છે. આ બધો લાભ આપણી શાળાને મળશે, પણ એમાં શરત એક છે કે તમારું
જે ગ્રેડ છે આપણો અત્યારે એ ગ્રેડ છે, મારા ખ્યાલ મુજબ A+ છે. A+ થી નીચે ન આવવું જોઈએ. જ્યાં સુધી આપણી શાળા A+ કે A ગ્રેડમાં રહેશે ત્યાં સુધી દરેક લાભ આપણને, જ્યાં સુધી આ યોજના ચાલુ રહેશે ત્યાં સુધી મળશે. ઘણા બધા લાભ છે. અત્યારે આપણો કાર્યક્રમ પણ ખૂબ લાંબો છે. નિરાતે આપણે એસએમસીની મિટિંગમાં કે વાલી મિટિંગ એકવાર બોલાવશું. ઘણા બધા લાભ છે, એની ઘણી બધી વાતો છે, પણ આ ખાલી તમારે કાને એક નાની એવી વાત નાખી દો કે આપણી શાળા હવે પીએમશ્રીમાં છે. એટલે જ્યારે ઉપલી કક્ષાએ કોક આપણું સન્માન કરે, આપણી વાતને બિરદાવે, ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. ખુલ્લા દિલે વાત કરી દો, માફ કરજો. પીએમશ્રીમાં એટલો વહીવટ વધી જાય, એટલા અધિકારીઓ આવે કે આચાર્યો બદલી કરાવીને વયા જાય. મેં પણ ફોર્મ ભરી દીધું હતું, લ્યો ને, આ સ્ટાફને ખબર છે. પણ મારા સ્ટાફે મને એટલો સહકાર આપ્યો કે આજે પીએમસી ને 6 મહિના થયા, મને જે ભય અને ડર હતો ને હાવ નીકળી ગયો. સ્ટાફે ગામે મને એટલો સહકાર આપ્યો. હવે એમ થયું કે ના કરી નાખશું વહીવટ. ગામનો આટલો સહકાર છે, સ્ટાફનો આટલો સહકાર છે, બાળકો આટલા ઉત્સાહી છે. પીએમશ્રી આવે એટલે અધિકારીઓની મુલાકાત વધી જાય અને માહિતી એટલી આવે. ઉદાહરણ તરીકે હું ગુરુવારે રજા ઉપર હતો, એક લગ્નમાં ગયો હતો. મેસેજ આવ્યો કે 4:30 તમારે ગાંધી લાઈન ઓનલાઈન મીટિંગ છે ગાંધીનગરની. હવે ત્યાં લગ્નમાં ડીજે વાગતું હોય, ત્યાં આપણે એક બાજુ મોબાઈલ લઈ અને સીધું વીસીમાં બેસી જવાનું. પાછું ખાલી વીસી નો માહિતી માગે, આનું શું થયું, આનું શું થયું. હવે ત્યાં તો કઈ ભેગું દફતર લઈને ગયા ન હોય. હવે જો અહીંયા ઘનશ્યામ સાહેબને ફોન કરું તો આખું દફતર કબાટમાં ન હોય, તો ઘનશ્યામ સાહેબને પાછા મને પૂછે કે સાહેબ આનું શું જવાબ દેવો. પણ એટલે ટૂંકમાં કહેવાનું એમ છે કે સતત હવે આપણે સતર્ક રહેવું જોઈએ. જ્યારે પણ આપણા કાર્યક્રમ હોય ત્યારે તમારી પાસે અમારી એટલી અપેક્ષા છે કે જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે આપ હાજરી આપો. અમારી શાળામાં કાંઈ ખૂટતું હોય, જે કાંઈ તમને ખૂટતું લાગે, ભૂલ લાગે, તો એ મને વ્યક્તિગત આવીને કહેજો. અને જો કાંઈ અમારું સારું લાગે તો વખાણ તમે જાહેરમાં કરજો કે ભાઈ આપણી શાળામાં સરસ મજાનું છે. અમે કંઈ પૂર્ણ પુરુષોત્તમ તો નથી, ક્યાંક ને ક્યાંક ખામી હોય. એક બે વાલી અમારું ધ્યાન નહીં દોર્યું, સાહેબ આના કરતાં આ કર્યું હોય ને તો સારું, મને ગમ્યું, અમે એનો અમલ કર્યો. એમ વારંવાર આ સ્ટેજેથી ગઢવી સાહેબ પણ કહેતા અને હું પણ કહું છું કે શાળાના વિકાસમાં તમારા જે કંઈ સૂચનો હોય એ અમને સ્વીકાર્ય છે, અમે એનો અમલ કરશું. બાળકો, અમારો સ્ટાફ અને ગ્રામજનો આ ત્રિપરિમાણ છે એ બધાનો સાથ લઈ અને આપણે શાળાને, આપણી શ્રેષ્ઠ શાળા તો છે જ, પણ વધુ શ્રેષ્ઠ શાળા બનાવી છે. અસ્તુ. નેક્સ્ટ આપણી જે કૃતિ છે પ્રેઝન્ટ કરવા આવશે, પ્રાર્થના સ્વરૂપે ધૂન પ્રેઝન્ટ કરશે અમારા સ્ટાફ બહેનો. તો એમને વિનંતી કરીશ કે સૌ કોઈ આ ઇવેન્ટ પરફોર્મ કરવા માટે આગળ ઉપસ્થિત થશે. તાળીઓના ગડગડાટથી સૌ કોઈને આમંત્રિત કરીએ. આપણે વિઘ્નેશ્વરાય દેવને યાદ કરીએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો માં સરસ્વતીના ઉપાસક, સરસ્વતીની આરાધના એટલે કે પ્રાર્થના વડે આજના આ કાર્યક્રમની પ્રથમ ઇવેન્ટ છે આપની સમક્ષ પ્રેઝન્ટ કરશે. ભલે જાત ન મળે સજ્જનતાની શોધમાં ભટકાને સાથ મળે, અને કરવું છે કંઈક એવું કે બસ એક જ જાત મળે, રાગ દ્વેષ દરિદ્રતાથી લોકોને અજ્ઞાત મળે. અને કરવું છે કંઈક એવું કે દુશ્મનો પણ યાદ કરે કે સત્કર્મનું એક એવું છોડવું રોપવું, અને દુનિયા આખી યાદ કરે. અને કરવું છે કંઈક એવું કે સુવા ન ભલે રાત મળે, પિતાને સન્માન અને કાયમ હસ્તી મારી માત મળે. તો આજના પોતાના કર્મો વડે આજે દેશને આઝાદ કરી આપણું દેશ બંધારણમાં મુકાણું, ત્યારે 26મી જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણ ઘડાય અને અમલમાં મુકાણું, અને એ નિમિત્તે આપણે રાષ્ટ્રીય પર્વનું સેલિબ્રેશન કરી રહ્યા છે. અને એ નિમિત્તે આજે બાખલવાડ સ્કૂલના પ્રાંગણની અંદર રંગોત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન થયું છે. ત્યારે આ કાર્યક્રમની અંદર ફરીવાર જે કોઈ ગામના મુખ્ય અતિથિઓ,
માતાઓ, વાલીઓ, વડીલોનું હું શાળા રૂપી પરિવાર વતી આપ સર્વને હાર્દિક अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं बेर शबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान नाचते नहीं गोपियों की तरह तुम नचाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम्
રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. થેન્ક યુ. રિસોર્સ પર્સન નિમાયેલા હોય છે એટલે શંભુ સાહેબ છે એ આપણે કોમ્પ્યુટરના માસ્ટર છે. આપણા બાળકોને કોમ્પ્યુટર શીખવાડે. તાળીઓના ગડગડાટથી વધાવો. ટેકનિકલ પર્સન તો છે જ, પણ બાળકો સાથે આત્મીયતા પણ એટલી જ છે એમની. વચ્ચે ઉભા એ શંભુ સાહેબ છે. આપણે અત્યારે એક જગ્યા શિક્ષકની ખાલી છે એટલે સરકારે એને જ્ઞાન સહાયક, એની પોસ્ટ છે જ્ઞાન સહાયક, એ સરકારે અહીંયા આપણી સ્કૂલમાં નિમેલા છે. તાળીઓના ગડગડાટથી વધાવો. માત્ર એટલું જ નહીં, આપણે સ્પોર્ટ્સની કે કોઈ પણ ઇવેન્ટ હોય જસદણના જ છે અને એની ઓળખાણને લીધે આપણા બાળકોને મેદાનમાં રમવા લઈ જઈએ છીએ અને બાળકો સાથે સતત ઓતપ્રોત. એમની બાજુમાં છે દેવાંગભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવો દેવાંગ સાહેબને, જે પીએમ શ્રી યોજના અંતર્ગત સંગીત શિક્ષક તરીકે છે અને તબલામાં જેમણે તબલા વગાડતા ને એમાં વિશારદ છે. વિશારદ એટલે કોઈ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટમાં 5 વર્ષ ભણવું પડે, એ સંગીત વિશારદ છે. તો અને મારા માટે મોટો ફાયદો એ છે કે અમે તો મહેનત કરીએ જ છીએ, પણ એ જે આચાર્ય, આ ત્રણેય મિત્રો મને ખૂબ જ ઉપયોગી થાય છે. કારણ કે અમે તો અભ્યાસમાં હોય, અમારા કામમાં હોય, પણ જે બાકીના મોટા ભાગના કામમાં ત્રણેય મિત્રોએ અપનાવી લીધા ને સારી રીતે અપનાવી. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ત્રણેય મિત્રોને. થેન્ક યુ. આભાર સાહેબ અને તમામ મિત્રોનો. ખાસ કરીને આજના આ કાર્યક્રમની અંદર ફરી એકવાર જે કોઈ મહેમાનો પધાર્યા છે એમને હું શાળા પરિવાર વતી આવકારું છું કે આપ આવ્યા અને આંગણે તોરણ થઈ ગયા, કે આપ આવ્યા અને હેતે હૈયા છલકાયા, કે આપ આવ્યા અને બાગ પણ ખીલી ઉઠ્યા છે. ત્યારે કહેવાનું મન થાય કે આજ આનંદ આજ ઉછરંગ, આજ આનંદ આજ ઉછરંગ, આજ નૈનો માને સખી, આજ મારે આંગણ કંચન વર્ષે મેં. તો આજના આ કાર્યક્રમની અંદર આગળ વધારતા નેક્સ્ટ ઇવેન્ટ છે બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ આપણી સમક્ષ ડાન્સ પરફોર્મ કરવાના છે, જેના વર્ડ્સ છે ક્લેપ યોર હેન્ડ્સ. જોરદાર તાલીઓના નાદથી આ બાળકોને આપણે આવકારીએ. કે મેહુલે મોરલા ભલા અને ગિરે હાવજની દહાડ, અરે મેહુલે મોરલા ભલા અને ગિરે આવજની દહાડ, જળ માંગે અમૃત મળે ઈ અમારું આ કાઠિયાવાડ. અને એથી જ કહેવાય છે કે હોરઠ ધરાજો ને જગજોને આને વલો ગરબોય ગઢ ગિરનાર, હેજ ના હાવજ હાવજડા હે જળ પીએ, અરે રે એનું નમણો કરે નર ને નાર. તો નેક્સ્ટ ઇવેન્ટ આપણે માણીશું ક્લેપ યોર હેન્ડ્સ બાલવાટિકાના સ્ટુડન્ટ્સ. ચલો લાઈનમાં ગોઠવાઈ જાઓ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. Clap your hands, listen to the music and clap your hands. Turn around, listen to the music and turn around.
પ્રેઝન્ટ કરવાના છે. ચલો એમના પછી જે ઇવેન્ટ છે ને એ તૈયાર રહે એટલે જેથી કરીને આપને સ્ટેજની બાજુમાં ઉભી રહી જાવ એટલે થોડોક ટાઈમ છે એ આપણો બચે. ઉપસ્થિત થયા છો ત્યારે ફરી એકવાર શાળા પરિવાર વતી હું તમામ ભાઈઓ અને બહેનોનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. લકડી કી કાઠી थोड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा घोड़ा पहुंचा चौक में था नाई घोड़े जी की नाई ने हजामत जो बनाई तकबक 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 घोड़ा पहुंचा चौक में था नाई घोड़े जी की नाई ने हजामत जो बनाई दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा ला 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 घोड़ा था घमंडी पहुंचा सब्जी मंडी बर्फ पड़ी थी बर्फ में लग गई ठंडी तकबक 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 घोड़ा था घमंडी पहुंचा सब्जी मंडी बर्फ पड़ी थी बर्फ में लग गई ठंडी दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा ઘોડા અપના તગડા હે મુકેશભાઈ શિવાભાઈ પલાળિયા તરફથી મળે છે. જોરદાર તાલીઓથી આપણે એમને પણ બિરદાવીએ. સ્કૂલ ચલે હમ सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले हम रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम
सांसें से दुनिया के राज खुलते हैं, कोई आगे चलता है हम पीछे चलते हैं। दीवारों पे किस्मत अपनी लिखी जाती है, इससे हमको जीने की वजह मिलती जाती है। रोके से न रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। रोके से न रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, स्कूल चले हम। ચલો અહીંના ઉભા રહ્યો, પોતપોતાની જગ્યા ઉપર ઉભા રહી જાઓ. એમના ટીમ લીડર માર્ગદર્શક શ્રીને વિનંતી કરીશ કે આપ પણ બાળકો સાથે જોડાશો. આ મૃદુ અને કોમળ હાથો વડે પિયાનો પર સુંદર મજાની રાષ્ટ્રગીતની ધૂન છે આપને સંભળાવવા જઈ રહ્યા છે બેન શ્રી વીરાબેન. જોરદાર તાલીઓના નાદથી અમને આવકારીએ વીરાબેનને. કે નાચી ઉઠી છે સુગંધ, ઝૂમી ઉઠો છે પવન, નાચી ઉઠી છે સુગંધ અને ઝૂમી ઉઠ્યો છે પવન. તમે કે કોણ કહે છે ફૂલોને મહેકી ઉઠો તમે, તાસીર કોને લેવી છે, અહીં તો મહેકી જવાય છે. કે શાળાની અંદર જ્યારે બાળકો પ્રથમવાર જ્યારે મૂકવા આવતા હોય ત્યારે બાળક રડતું હોય છે, એના મમ્મીને કહેતો હોય કે મારે સ્કૂલ નથી જવું, પણ જેવું સ્કૂલના પ્રાંગણની અંદર જ્યારે આવે છે. ચલો વીરાબેન રેડી? હલો, ખૂબ જ સુંદર મજાની રાષ્ટ્રગીતની મ્યુઝિક ધૂન છે આપણે વીરાબેન છે રજૂ કરી. જોરદાર તાલીઓના નાદથી વીરાબેનને પણ આપણે વધાવીએ. દીકરી બા છે એટલે એમના યથાર્થ માર્ગદર્શનથી આ સુંદર રીતે છે એમને ઇવેન્ટ પ્રેઝન્ટ કરી છે. ઓકે, નેક્સ્ટ ઇવેન્ટ છે એ રાષ્ટ્રધ્વજ લહેરાવી અને આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી એવા ગામના ભણેલા દીકરી પોતાની સ્પીચ છે રજૂ કરશે. પુષ્પાબેન જુગાભાઈ પલાળિયા. નમસ્કાર,
આજના આ પ્રજાસત્તાક દિવસે આપણે બધા વીર સપૂતોને યાદ કરતા હોઈએ છીએ અને એના જીવનથી પ્રેરિત થતા હોઈએ છીએ, ત્યારે તે તેઓની દેશભક્તિ છે, જે આપણા વીર સપૂતો છે, એ તમામ વીર સપૂતોની જે દેશભક્તિ છે એ દેશભક્તિની જેમ દરેક વ્યક્તિ હોય છે, જે ગામમાં રહેતું હોય કે એક સ્ટુડન્ટ બી કેમ ન હોય, તેમ છતાં પણ દરેક વ્યક્તિ પોતાના સ્થાને એક દેશભક્તિ નિભાવી રહ્યું છે. અને મારા મતે દેશભક્તિનો જે પાયો છે એ આપણી શાળાથી જ શરૂઆત થતી હોય છે. સાચી દેશભક્તિની જે શરૂઆત છે, જે આપણને શિખામણ છે કે જે આપણી સમજ છે, એ આપણી શાળા તરફથી મળતી હોય છે. અને આ જ શાળા છે જ્યાં શિક્ષકોની સલાહ અને સૂચનથી બાળક એક દિશામાં આગળ વધતું હોય છે. અને એમ અમે પણ આ જ શાળામાં ભણ્યા, થોડા વર્ષો પહેલાં અહીંયાથી નીકળ્યા અને આગળ ગયા અને આગળની જે સ્ટડી છે એ કરી અને શાળામાં ભણતા તો ઘણું શીખ્યા, સમજ્યા અને એક વ્યક્તિ ઘડતર થયું અહીંયા. માટે આ શાળાના ઋણ જીવનમાં ક્યારેય નહીં ભૂલાય. બદલામાં એક આશા છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી, પણ આપણે આ જે ગામ છે, એ શાળા છે કે દેશ છે, એના માટે આપણા તરફથી અને ખાસ મારા તરફથી પણ આ દેશને જેટલા કામ આવે એટલા આપણે શુભેચ્છા છે. થેન્ક યુ. કે જેઓએ પોતાની ભૂતપૂર્વ યાદો અને શાળા સાથે જોડાયેલી જે વાતો છે એને યાદ કરી. ત્યારબાદ નેક્સ્ટ ઇવેન્ટને આપણે માણવા જઈ રહ્યા છીએ, ત્યારે ધોરણ 3 અને 4 ના સ્ટુડન્ટને વિનંતી કરીશ કે પોતાનો ડાન્સ છે એ પરફોર્મ કરવા જઈ રહ્યા છે, જેમના વર્ડ્સ છે જલવા તેરા જલવા. कि सोच को बदलो सितारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे, नजरों को बदलो नजारे बदल जाएंगे. अरे कश्तियां बदलने की जरूरत नहीं, अरे कश्तियां बदलने की जरूरत नहीं, दिशा को बदलो तिहार बदल जाएंगे. तो सुंदर मजानो डांस આપણી સમક્ષ પરફોર્મ કરવા ઉપસ્થિત છે ધોરણ 3 અને 4 ના સ્ટુડન્ટ્સ. जाने मन ये समा ये बहार दिल फिदा जानिसा ऐ वतन जाने जाने मन ये समा ये बहार दिल फिदा जानिसा. जलवा तेरा जलवा तौबा मेरी तौबा, मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा. जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा
गुलशन गुलशन सहरा सहरा महफिल महफिल सारल सारल हस्ती हस्ती मस्ती मस्ती जुल्फ में बादल जलवा जलवा आँख में काजल ओए क्या कहना फूल समखड़ा जलवा जलवा चांद का टुकड़ा ओए क्या कहना चेहरा किताबी ओए क्या कहना होठ गुलाबी ओए क्या कहना चाल शराबी ओए क्या कहना हाथ नवाबी ओए क्या कहना कोई फरिश्ता या बंदा सबकी जुबां पे तेरा चर्चा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा जलवा તાળીઓ વાગતો નથી કે આરતી રાણે વાગે ને એ ટોકરી તો नहीं एक जश्न है भारत रग रग में है जीत की आदत ऐसा हुनर दुश्मन भी सलामी दे तू सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले आखिर तक हम सफर तिरंगे के जय हिंद जो नस नस में है हर बाजी फिर बस में है जिद जान के हिंदुस्तान बोले सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम हाँ ये ज़मीन आसमानों में हाँ ये मुमकिन है दो जहानों में जग पे इरादे और ये जुनून बनते हैं दिल के कारखानों में पहुंच गए अंबर से आगे धरती से फिर भी बंधे हैं धागे रहते वतन की मिट्टी से जुड़ के जय हिंद जो नस नस में है हर बाजी फिर बस में है जिद ठान के हिंदुस्तान बोले सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम કાર્યક્રમની અંદર જ્યારે ડાન્સ રજૂ કરી રહ્યા છે અને આજે આ કાર્યક્રમની અંદર જ્યારે બાળકો સોળ મિલતી है मंजिल है उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है तो આવા સુંદર રીતે પોતપોતાની ઇવેન્ટ છે પરફોર્મ કરી રહ્યા છે એવા બાળકોને આપણે ખૂબ ખૂબ સારી રીતે બિરદાવી રહ્યા છે ત્યારે નેક્સ્ટ ઇવેન્ટ માટે મે રિક્વેસ્ટ જયસુખ સર જેઓ આજના આ કાર્યક્રમની અનુરૂપ સ્પીચ આપશે જેઓ મારા આઈટી કોમ્પ્યુટર ફિલ્ડના માર્ગદર્શક પણ છે જોરદાર તાળીઓના નાદથી જયસુખ સરને આવકારીએ की भारत माता की મજામાં ને બધે મંચસ્થ હલો મંચસ્થ મહેમાનો ગામમાંથી પધારેલા બહોળી સંખ્યામાં ગ્રામજનો શાળા પરિવાર અને મારા નાના નાના વહાલા એવા બાળકો સરસ મજાનો કાર્યક્રમ આપણો ચાલી રહ્યો છે મારે થોડીક નાની એવી વાત કરવી છે સંસ્કાર અને સંસ્કૃતિની શાન છે ભારત
દરેક ભારતીયનું અભિમાન છે આ ભારત. આપણો દેશ છે એક આજે યુવા દેશ તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. પણ આ દેશને આપણે વિશ્વમાં મહાન બનાવવો હોય તો એના માટે આ યુવાઓ પાસે શું હોવું જોઈએ? તો એના માટે એક સરસ મજાની તમને નાની એવી વાર્તા કહું. તો બાળકો, વાર્તા સાંભળવી છે? ચાલો, કઠિયારાનું નામ કેટલાય સાંભળ્યું છે? શું કામ કરે? હા, સરસ. આવા બે કઠિયારા હતા. એક શેઠની ત્યાં લાકડા કાપવાનું કામ કરે. સવારમાં ઉઠીને જાય, આખો દિવસ લાકડા કાપવાના, સાંજે કેટલા લાકડા કાપ્યા છે એનો હિસાબ થાય. બંને એક જ શેઠની જગ્યાએ એ કામ કરે. અને શેઠ છે જે વધુ લાકડા કાપે એને પગાર વધુ આપે, ઓછા લાકડા કાપે એને પગાર ઓછો આપે. સમજાઈ ગયું? તો કોણ વધુ લાકડા કાપતું હશે? બે સરખા જ કાપતા હશે ને? ના, આવું નહોતું થતું. એક કઠિયારો છે, આખો દિવસ આવે, માત્ર જમવા માટે છે પોતાનો ટાઈમ છે એ આપે, બાકી આખો દિવસ સતત લાકડા કાપે. અને સાંજ થાય તો મોટા મોટા 5-6 લાકડા જ કાપી શકે. જ્યારે બીજો કઠિયારો છે ને એ શાંતિથી આવે, લાકડા કાપે, બપોરે છે જમીન થોડીક વાર આરામ કરે અને પછી પાછો લાકડા કાપવા માંડે. અને સાંજ થાય ને હિસાબ થાય ને તો એના 10-12 લાકડા કપાઈ ગયા. જ્યારે પહેલા કઠિયારાના છે ને 5-6 લાકડા કપાણા હોય. આવું કેમ થયું છે? તો જે કઠિયારાથી લાકડા ઓછા કપાતા હતા એને આ કઠિયારાને પૂછ્યું, બીજા કઠિયારા એમની સાથે, કે ભાઈ હું આખો દિવસ મહેનત કરું છતાં લાકડા છે ઓછા કેમ કપાય છે? ત્યારે પેલા સ્માર્ટ કઠિયારા એવું કીધું કે હું જ્યારે સૂવું છું ને ત્યારે કુવાડીની ધાર કાઢું છું. હું સૂતો હોઉં ત્યારે કુવાડીની ધાર કાઢતો હોઉં. એટલે શું કે વિચારતો હોઉં કે લાકડામાં કઈ રીતે ઘા મારવાથી લાકડું ઝડપથી કપાય છે. આ કુવાડીની ધાર તો બુઠી નથી થઈ ગઈ ને? આ લાકડા મેં આ રીતે આજે કાપ્યા હતા, આવતીકાલે છે એ કઈ રીતે લાકડા કાપું તો વધારે કાપી શકું, આવું વિચારું છું. તો કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે ડિગ્રી છે, આપણે ઘણા બધા ભણીએ છીએ, ઘણા બધા કામ કરીએ છીએ, સતત કામ કરીએ છીએ, પણ એમાં પરિવર્તન જરૂરી છે. જે કામ કરતા હોઈએ એ કામની અંદર નિપુણતા છે આપણામાં ન હોય તો આપણે છે સફળ ન થઈ શકીએ. આ યુવાઓનો દેશ છે અને યુવાનો પાસે જો સ્કિલ નહીં હોય તો આપણે વર્લ્ડની અંદર ડંકો બજાવવામાં પાછળ રહી જશું. એટલા માટે આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર હોઈએ એમાં આપણી પાસે ખૂબ સારી સ્કિલ હોવી જોઈએ. ભણતરની સાથે ગણતર જરૂરી છે એવું આપણે ઘણી વખત સાંભળ્યું છે. પણ ગણતર એટલે શું? તો શરૂઆત સ્કિલની ક્યાંથી થાય? તો કે ભાઈ નાના બાળકો છે એને નાના નાના કામ સોંપીએ તો જ એને ખ્યાલ આવશે કે ભાઈ આ કામ મારે કઈ રીતે કરવું જોઈએ. મને પહેલી વખત રોટલી બનાવવા બેસાડે તો મારી રોટલી સારી ન જ થાય, પણ જો હું આની અંદર છે ખૂબ ધ્યાન આપું તો એક સમય એવો આવે કે મારા જેવી રોટલી છે કોઈ ન બનાવી શકે. એનું નામ સ્કિલ. અત્યારથી જ આપણા બાળકોની અંદર આવી સ્કિલ ડેવલપ થાય. હવેનો સમય છે ને એ ડિગ્રીઓનો સમય નથી. PhD સુધી ભણેલા હોય, એન્જિનિયરિંગ કરેલા હોય, મોટા મોટા ડોક્ટર બની ગયા હોય, પણ જો આપણી પાસે સ્કિલ નહીં હોય તો આપણે છે એ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશું. બીજી એક વાત કરી દઉં, સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે અને અત્યારે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે એની અંદર આપણે હંમેશા જોડાવવું પડે તો જ આપણે છે એ આગળ વધી શકીએ. તો પ્રાથમિક શાળામાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ઘણી બધી આવે છે, જેની થોડીક તમને પ્રારંભિક માહિતી આપી દઉં. તો સૌપ્રથમ 5મા ધોરણની અંદર છે એ નવોદય વિદ્યાલયની પરીક્ષા આવે છે, જેમાં આ વખતે આપણા 5મા ધોરણના જેટલા બાળકો છે એમને પરીક્ષા છે આપણે આપવી હતી. પરીક્ષાથી પાસ થઈ જાય અને નવોદય વિદ્યાલયમાં ભણવાઈ જાય એવું નથી હોતું, પરંતુ એની આવી પરીક્ષાઓ આપણે એટેન્ડ કરીએ તો ઘણું બધું નોલેજ છે આપણી અંદર આવતું હોય છે. નવોદય વિદ્યાલયમાં એવું હોય કે 5મા ધોરણની અંદર જો આ પરીક્ષામાં પાસ થઈ જાય તો 6 થી લઈને 12 ધોરણ સુધી છે ત્યાં રહેવા જમવાનું છે એ ઇંગ્લિશ મીડિયમમાં આપણને સેન્ટ્રલ ગવર્મેન્ટ છે પૂરું પાડે છે. ત્યાર પછી 6ઠ્ઠા ધોરણની અંદર 2 પરીક્ષા આવે છે. એક છે PSC ની પરીક્ષા અને CET ની પરીક્ષા. 5મા ધોરણની અંદર છે એ નવોદયની સાથે CET ની પરીક્ષા આવે. CET ની અંદર છે તમે પાસ થાવ તો 5માંથી લઈ અને 12મા ધોરણ સુધી છે એ સરકારી શાળાની અંદર છે 6000 જેટલી યોજના છે આપણને મળે છે. ત્યાર પછી 8મા ધોરણની અંદર છે
સરસ મજાના ડાકલા છે આપણી વચ્ચે આવી રહ્યા છે. ઓળખાય ને એવા સરસ ડાગલા તૈયાર થયા છે અને આનું નામ છે ચાલો બાળકો આપણે અહીંયા થોડુંક ધ્યાન આપીએ. છઠ્ઠા ધોરણની અંદર સીઈટી ની પરીક્ષા છે આવતી 31 તારીખે છે એટલે 5મા વાળા બાળકો છે એમને આ પરીક્ષા આપવાની છે. ત્યાર પછી 8મા ધોરણની અંદર છે એ એનએમએમએસ અને જ્ઞાન સાધના નામની 2 પરીક્ષા આવે છે. એનએમએમએસ ની અંદર જો કોઈ પાસ થાય તો એમને દર મહિને 1000 રૂપિયા એટલે કે 12 મહિનાના 12000 રૂપિયા, 9મા ધોરણમાં 12, 10મામાં 12, 11મામાં 12 અને 12મામાં 12 એટલે કે 48000 રૂપિયાની સ્કોલરશિપ છે એ મળે. ત્યાર પછી 8મા ધોરણની અંદર બીજી એવી સરસ મજાની સ્પર્ધાત્મક પરીક્ષા છે એનું નામ છે જ્ઞાન સાધના, જેની અંદર જે બાળકો સિલેક્ટ થાય અને મેરિટમાં આવે તેમને સરકાર 9મા ધોરણની અંદર છે એ 20000 રૂપિયા, 10મામાં 20000 અને 11-12 ની અંદર 25000 રૂપિયા જેટલી પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જાઓ તો પણ સહાય મળે છે. તો આવી પરીક્ષાઓ છે આપણે સતત આપતા રહીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હાલો, જયસુખ સાહેબને આ શાળામાં નોકરીને લગભગ 15 વર્ષ થયા મારા ખ્યાલ મુજબ. 13 વર્ષમાં સ્ટેજ ઉપર પહેલી વાર બોલ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવો એમને. હવે જે આપણે અવિરત પ્રવાહ વહી રહ્યો છે ફાળાનો, ઝડપથી નામ બોલી જાઉં છું. 100 રૂપિયા વસંતબેન સુરાભાઈ પલાડિયા, 500 રૂપિયા ગોવિંદભાઈ રાજાભાઈ બાવળિયા, 100 રૂપિયા વીવી પલાડિયા, 100 રૂપિયા વિપુલભાઈ ગોરધનભાઈ પલાડિયા, 200 રૂપિયા સંજયભાઈ સોમાભાઈ ધોરિયા, 100 રૂપિયા દિનેશભાઈ કાનજીભાઈ કારેલિયા, 100 રૂપિયા યશભાઈ રણછોડભાઈ બાવળિયા, 500 રૂપિયા પ્રકાશભાઈ દડુભાઈ પલાડિયા, 100 રૂપિયા પ્રવીણભાઈ ગોરધનભાઈ પલાડિયા, 100 રૂપિયા શંભુભાઈ પ્રાગજીભાઈ સદાદિયા, 100 રૂપિયા સંજયભાઈ પલાડિયા, 100 રૂપિયા વલ્લભભાઈ દેવાભાઈ ડાંગર, 100 રૂપિયા મગનભાઈ ધીરુભાઈ બારિયા, 100 રૂપિયા દેવરાજભાઈ કેશુભાઈ ડાંગર, 100 રૂપિયા વલ્લભભાઈ કેશુભાઈ ડાંગર, 100 રૂપિયા અશ્વિનભાઈ પરસોત્તમભાઈ પલાડિયા, 100 રૂપિયા હરેશભાઈ ગોરધનભાઈ પલાડિયા, 500 રૂપિયા વિનુભાઈ છગનભાઈ ડાંગર, 200 રૂપિયા વસરામભાઈ મેઘજીભાઈ ડાંગર, 200 રૂપિયા અશોકભાઈ દાનાભાઈ સદાદિયા, 100 રૂપિયા ધનજીભાઈ વીરજીભાઈ દેવપરા, 100 રૂપિયા ગેલાભાઈ સવાભાઈ દેવપરા, 200 રૂપિયા દેવસીભાઈ મગનભાઈ બેરાણી, 200 રૂપિયા અશોકભાઈ મનસુખભાઈ સદાદિયા, 100 રૂપિયા વલ્લભભાઈ કુકાભાઈ સદાદિયા, 100 રૂપિયા વિષ્ણુભાઈ ભીખાભાઈ પલાડિયા, 100 રૂપિયા વાસુકિયા વિનોદભાઈ દેવસીભાઈ, 200 રૂપિયા ઘનશ્યામભાઈ ધીરુભાઈ પલાડિયા, 100 રૂપિયા સાહિલ વલ્કુભાઈ પલાડિયા. તાળીઓના ગડગડાટથી વધાવો. 100 રૂપિયા હરેશભાઈ ભોળાભાઈ પલાડિયા, 100 રૂપિયા લક્ષ્મણભાઈ ભીખાભાઈ પરમાર, 100 રૂપિયા નાણભાઈ ભીખાભાઈ પરમાર, 100 રૂપિયા ગોપાલભાઈ પરમાર, 100 રૂપિયા ભરતભાઈ પરમાર, 100 રૂપિયા નરેશભાઈ પરમાર, 100 રૂપિયા અમિતભાઈ પરમાર, 100 રૂપિયા હેમંતભાઈ રામભાઈ પલાડિયા, 100 રૂપિયા મુકેશભાઈ ગોરધનભાઈ પલાડિયા, 100 રૂપિયા રાજાભાઈ નોંગાભાઈ, 200 રૂપિયા વિઠ્ઠલભાઈ સુરાભાઈ પલાડિયા અને 100 રૂપિયા ભૂપતભાઈ ધીરુભાઈ ડાંગર. તાળીઓ ચાલુ રાખો. જો આપણને પ્રોત્સાહિત કરે છે આ બધાય, હાજરી પણ આપે છે અને ફાળો પણ આપે છે. 200 રૂપિયા અમરસિંહભાઈ ગાંડાભાઈ ઘોડકિયા, 200 રૂપિયા ભરતભાઈ ગાંડાભાઈ ઘોડકિયા, 100 રૂપિયા દેવરાજભાઈ ગાંડાભાઈ ઘોડકિયા, 100 રૂપિયા ભૂપતભાઈ ગેલાભાઈ પલાડિયા, 100 રૂપિયા લાલાભાઈ ભરવાડ, 100 રૂપિયા શંભુભાઈ રાજપરા, 500 રૂપિયા આપણા સરપંચ શ્રી ગોપાલભાઈ સરપંચ, 100 રૂપિયા વિપુલભાઈ પ્રાગજીભાઈ ડાંગર, 200 રૂપિયા જયંતિભાઈ પરમાર, કાઉન્સમાં ગરીબ માણસ લખેલું છે, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા લીલાબેન મેણિયા, 100 રૂપિયા રાજેશભાઈ ગેલાભાઈ બારૈયા, 100 રૂપિયા જીતેશભાઈ ગોકળભાઈ ડાંગર, 100 રૂપિયા પ્રવીણભાઈ ગોકળભાઈ ડાંગર, 100 રૂપિયા મનોજભાઈ હરેશભાઈ પરમાર, 200 રૂપિયા જયંતિભાઈ ભીખાભાઈ પરમાર, 100 રૂપિયા ધર્મેશભાઈ સુખાભાઈ ડાંગર, 500 રૂપિયા દિનેશભાઈ હકાભાઈ બારૈયા. ક્યાં ગયા ઘનશ્યામ સાહેબ?
ઘનશ્યામ આવી ગયું લિસ્ટ બીજા રાઉન્ડમાં. જો મેં કીધું એમ આપણી શાળા પીએમ શ્રીમાં છે. સરકાર આપણને ગ્રાન્ટ તો આપે જ છે, પણ આજે તમારો ફાળો છે ને એમને બહુ ગમે. અને આ ફાળાનો ઉપયોગ આ વખતે અહીંયા આપણે સરસ્વતી માતાનું મંદિર એક બનાવવાનું છે. એમાં આપણા ભૂતપૂર્વ આચાર્ય ગઢવી સાહેબે એક સરસ મજાની આ સરસ્વતી માતાજી મૂર્તિ શાળાને ભેટ આપેલી છે. આપણા બીજા શિક્ષિકા બેન ભાનુબેન પણ આના માટે 11,000 રૂપિયા આપણને આપીને ગયા છે. પ્લસ આ જે ફાળો થશે એ બધું ઉમેરી અને અહીંયા આપણે એક સરસ મજાની સરસ્વતી માતાનું મંદિર બનાવવાનું છે. એ જે મંદિર બનાવી એ આપણા ખર્ચે બનાવવાનું છે, સરકારના ખર્ચે નથી બનાવવું, એવી આપણી એક નેમ છે. એટલા માટે ગઢવી સાહેબે મૂર્તિ આપી છે. ભાનુબેનના 11,000 રૂપિયા આપણી પાસે પડ્યા છે. પ્લસ આ જે ફાળો આવશે વધઘટ છે એમાં અમારો સ્ટાફ બેઠો છે. અમે અહીંયા તમે આવતી વખતે આવશો ત્યારે અહીંયા એક સરસ મજાનું સરસ્વતી માતાનું મંદિર હશે. અસ્તુ.